श्री गणेशाय नमः। या कुंदेन्दुतुषार हार धवला या शुभ्र वस्त्रामृता या वीणा वरदंड मंडित करा या श्वेत पद्मासनम या ब्रह्माच्युत शंकर प्रभुतिभिर्देवै सदा वंदिता श्यामां पातु सरस्वती भगवती निःशेष जाड्यां पहा। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વીટીવી ને વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ। હું ડોક્ટર મહેન્દ્ર પંડે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં। આતુરતાથી રાહ જોઈ રહ્યા છે 12 રાશિના જાતકોનો આજે દિવસ કેવો રહેશે। વિશેષ કરી આજે દિન વિશેષની અંદર કયા વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે તો કે લક્ષ્મી પ્રાપ્તિ માટે ધન સમૃદ્ધિમાં વધારો થાય અથવા તો પૈસો ટકે એના માટે કયા કરવા જોઈએ ઉપાય, શું કરવાથી સારો લાભ થાય એની વાત કરવાની છે। એ ઉપરાંત દિવસની શુભત્વની વાત કરીએ ત્યારે જેની લગ્ન તિથિ, જેની મેરેજ એનિવર્સરી કહી શકીએ, જેની જન્મતિથિ છે, શુભત્વને આપવાવાળી વાત, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, સાથે સાથે પંચાંગથી કરીએ શરૂઆત। તો પંચાંગ કહે છે કે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। 14/5/2025 વાર છે બુધવાર, વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની બીજ આજે અનુરાધા નક્ષત્ર સવારમાં 11 કલાક અને 46 સુધી ચાલશે। ત્યારબાદ જ્યેષ્ઠા નક્ષત્રની શરૂઆત થશે। શિવ નામનો યોગ, તૈતિલ નામનું કરણ અને રાશિ છે વૃશ્ચિક, જેના અક્ષર છે ન અને ય। તો વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની વૃશ્ચિક રાશિ રહેશે, ન અને ય અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે। એકંદરે આ થયું શુભત્વને આપવાવાળું આજનું આ પંચાંગ। જય ગણેશ। હવે આપણે વાત કરીએ દિન વિશેષની। પ્રશ્ન જ્યારે આપ પૂછતા હોય ત્યારે અમારી પાસે એના જવાબ એક જ્યોતિષના માધ્યમથી, વાસ્તુના માધ્યમથી, હસ્તરેખાના માધ્યમથી, ન્યુમરોલોજી કહેતા અંકશાસ્ત્રના માધ્યમથી આપવા માટે પ્રયત્ન કરતા હોઈએ। એવા ઘણા બધા પ્રશ્નો આપણને મળે છે। એમાંના આ પ્રશ્નની આજે જો ચર્ચા કરીએ આપણે તો ધન વૃદ્ધિ માટે સામાન્ય રીતે આપણે શું ઉપાય કરીએ તો સારો લાભ થાય। તો એના માટે તો ધન ક્યાં રહે તો કે તિજોરીમાં રહે। તો કે તિજોરી કઈ જગ્યાએ રાખીએ તો પૈસો આપણો બચે અથવા એ પૈસો આપણને હે પૂરે અને સારી રીતે આપણા કર્મની અંદર સારા કામમાં પૈસો વપરાય। મતલબ એ નાણું ક્યાં રાખવું જોઈએ, મતલબ તિજોરી ક્યાં રખાય। બીજું, પૈસાના કબાટની અંદર ઘણી વખત આ પ્રશ્ન પણ આપણે ચર્ચતા હોઈએ છીએ, પૈસાના કબાટની અંદર કઈ કઈ વસ્તુઓ ના રખાય, કારણ કે અમુક વસ્તુઓ પૈસાના કબાટમાં રાખો તો નુકસાન થાય છે। આવા સમયે કદાચ ચલણી નાણું તો ઠીક છે, પણ દર દાગીના અને કિંમતી સામાન પણ રાખવા માટેની અલગ જગ્યા હોય છે, જેના કારણે એમાં વૃદ્ધિ થાય। તો તિજોરીની અંદર આ વસ્તુઓ ક્યાં રાખવી અને કયા ગ્રહોનો એવો પ્રભાવ હોય જેના કારણે સમૃદ્ધિમાં વધારો થાય, એ સાથે સાથે પિતૃઓની એવી કયા પૂજા કરીએ કે જેના કારણે ધનનો વ્યય અટકે અને સારા પરિણામોની પ્રાપ્તિ થાય। તો આ આટલા મુદ્દાઓ વિશે આપણે આજે ચર્ચા કરીએ મિત્રો। તો પહેલા તો ધન સંબંધી સમસ્યાઓ। હંમેશા કોઈ પણ વસ્તુ જ્યારે જરૂરિયાત હોય ને ત્યારે આપણને ન મળે તો એ વસ્તુ કીધું, આપણે ગુજરાતીમાં એક સરસ કહેવત છે કે ઘોડું દશેરાના દિવસે જો ના દોડે તો મતલબ શું। પૈસાની જ્યારે જરૂર હોય ત્યારે જ આપણા ગજવા, આપણી તિજોરી, આપણું બેંક બેલેન્સ ખાલી હોય ત્યારે શું કરવું જોઈએ। તો એ પ્રશ્ન સતત આપણને સતાવ્યા કરતો હોય છે કે આટલી મહેનત કરી કામની શું। દિવાળીના દિવસો આવે, છોકરાઓને નવા કપડાં લીવડાવવાના હોય, કોઈક સારો ઉનાળાનો પ્રસંગ આવે, બધા હરવા ફરવા જવાનું હોય, એવા સમયે બેલેન્સ આપણા તૂટતા હોય તો 12 મહિનામાં પૈસો કમાવ કે ના કમાવો એની શું ખબર પડે જ્યારે સમય કામ ના આવે, બરાબર। બીજી વસ્તુ એ છે કે આવક કરતા ઘણી વખત જાવકનું પ્રમાણ વધારે જોવા મળે હે। તો આવકને અને જાવકને સમાંતર રાખવા માટે માણસ મહેનત કરતો હોય છે અને એમ કહેવાય છે કે ભાઈ આમ ગુજરાતીમાં કઈ પછેડી હોય એટલી હોડ તણાય, પણ ઘણી વખત પછેડીથી વધારે હોડ તણવા પ્રયત્ન કરે કદાચ હોડ ફાટી જવાના દાખલા પણ આપણે જોયા છે। પણ સાથે સાથે એટલું અમે કાયમ એમ કે ખર્ચો વધારે શું કરવું જોઈએ એટલે અમે કહીએ ભાઈ આવક વધારી દો એટલે ખર્ચો ઓછો થઈ જશે, બરાબર ને। પણ એ આપણે કહેવાય બરાબર છે, પણ જેના ઘરમાં આ પરિસ્થિતિ નિર્માણ થાય એને ખબર પડે। દર્દના દિલ તો દર્દી દિલ જાણે, વૈદો હકીમને નથી સમજાતું કોને કેવી દિલદારની વાતો। તો આ વસ્તુ આપણે અહીંયા જોઈ શકીએ છીએ। બીજી વસ્તુ તમને કહું, ઘણી વખત અકારણ ખર્ચાઓ, ખોટા ખર્ચાઓ વ્યક્તિને પરેશાન કરતા હોય છે। ખોટા ખર્ચાઓ એવા આવી જાય, દવાખાનાના ખર્ચા આવી જાય, કોઈ ખોટા ખર્ચાઓ આવી જાય જેના કારણે વ્યક્તિનું જે નાણું જે સાચવેલું છે, સંગ્રહેલું નાણું છે, એમ કે સારા સમય કામ આવશે સારી જગ્યાએ અને એવી જગ્યાએ આ જગ્યાએ વપરાઈ જતું આપણને જોવા મળે છે। તો આ વસ્તુ શેના કારણે બને છે। અને છેલ્લી વાત કે ઘરમાં તો પૈસો આવે છે પણ ટકતો નથી। તો આટલી વસ્તુઓને આપણે જો ચિંતા કરીએ મિત્રો તો હંમેશા જે વ્યક્તિ ધંધાર્થી છે, ધંધો કરી અને જેને પૈસા કમાવાના છે, તો મોટાભાગે આપણો પૈસો ક્યાં રહે છે, કમાયેલું ધન આપણે ક્યાં રાખો છો।
જો કમાયેલું ધન આપણે બધું ઘરમાં નથી લાવતા, બરાબર. કમાયેલું ધન ક્યાં હોય છે? બેંકમાં હોય છે. કમાયેલું ધન કબાટમાં હોય છે. કમાયેલું ધન તિજોરીમાં હોય છે. કમાયેલું ધન લોકરમાં હોય છે, બરાબર. ઓફિસની અંદર કોઈ લોકર બનાવેલા હોય એમાં કમાવેલું ધન હોય છે. કાયમ ઘરે નથી લાવતા હોતા આપણે. પણ જે નોકરિયાત વર્ગ છે એને પણ બેંકમાં અત્યારે પૈસા આવી જતા હોય છે. એટલે એ પણ પહેલાના જમાનાની અંદર જયારે મહિનો પૂરો થાય ને ઘરમાં ઘરવાળી રાહ જુએ, માં રાહ જુએ, કે બૈરું જોવે આવતો અને બૈરું જોવે લાવતો અને માં જોવે આવતો, આવી કહેવતે હતી. પણ હવે એ બધી કારણ કે બેંકમાં જ રહી ગયું બધું. હવે ઘરે તો નાણું આવતું નથી. પણ જ્યારે પણ પગાર ઘરે આવે છે ત્યારે આ પગાર આપણે ક્યાં કોના હાથમાં આપીએ છીએ, એના આધારે આપણી હે પૂરે હોય, એના આધારે આપણી સમૃદ્ધિમાં વધારો થાય. માં અને દીકરી હોય, ઘરમાં પત્ની હોય અને એને પૈસા આપવામાં આવે અને રાત્રિ દરમિયાન એ પૈસા ભગવાનના કબાટની અંદર પરમાત્માની પાસે મૂકી રાખવામાં આવે, કુળદેવીના સાનિધ્યમાં એને મૂકવામાં આવે અને પછી એમાંથી જો લેવામાં આવે તો એ દક્ષિણા કહેવાય છે અને હંમેશા વ્યક્તિને સાચા સુખાકાર્યની પ્રાપ્તિ કરાવતી હોય છે. પણ હવે આ બધું તો રહ્યું નથી. તો હવે પૈસો જે આપણે તિજોરીમાં રાખીએ છીએ, લોકરમાં રાખીએ છીએ, તો લોકર અને તિજોરી તો સામાન્ય રીતે લોખંડની હોય છે. આ લોખંડની કાગળ આપણને એમ કે થોડું મજબૂત હોય તો કોઈ આપણું નાણું લઈ ના જાય, કોઈ આપણા પૈસા લઈ ના જાય, બરાબર ને. એટલા માટે લોકર પણ મજબૂત રાખવામાં આવે છે, તિજોરી પણ મજબૂત રાખવામાં આવે છે અને લોખંડની હોય છે. હવે લોખંડ એટલે તો શનિનો પ્રભાવ થયો અને અહીંયા પૈસો એટલે શુક્રનો પ્રભાવ થયો. તો શનિ અને શુક્રના પ્રભાવને ઘણી વખત આપણે ઇગ્નોર કરતા હોઈએ. ઘણી જગ્યાએ જયારે વાસ્તુ જોવા જઈએ ત્યારે આ વસ્તુ અમે જોતા હોઈએ કે અહીંયા આ ઘણી બધી એવી નાની નાની બાબતો છે કે જે ધ્યાનમાં રાખવા જેવી બાબતો મિત્રો. તો એનો મતલબ એવો થાય પૈસાને સાચવા માટેની જગ્યા કઈ, તો કે મહાલક્ષ્મીની પ્રસન્નતા માટે કોઈ પણ જે કહેવાય કે સારું લાકડું હોય અને એમાં ખાસ કરી પોચું લાકડું, એ સેવનનું લાકડું છે. ઘરની અંદર ભલે તિજોરીમાં પૈસા મૂકીએ પણ એક સેવનનું લાકડાનું એક નાનકડું આપણે બોક્સ બનાવીએ, આપણે સરસ મજાની એક પેટી બનાવીએ અને એ તિજોરીની અંદર મૂકી દેવામાં આવે અને એની અંદર આપણે પૈસો સાચવી શકીએ કે ના સાચવી શકીએ? તિજોરીમાં મૂકવો એવો જરૂરી છે. તિજોરીની અંદર એક સરસ મજાનું એક બોક્સ બનાવીએ આપણે લાકડાનું અને લાકડાના બોક્સની અંદર લક્ષ્મીજીને આપણે પધરાવીએ અને પછી ઘરની અંદર જ્યાં કઈ યોગ્ય છે એનું સ્થળ હોય ત્યાં આપણે પધરાવી દઈએ તો એ લક્ષ્મી આપણને આનંદ કરાવડાવે છે અને લક્ષ્મી મનપગામિની, મનની પ્રસન્નતા પ્રાપ્ત કરાવડાવે છે. બીજી વસ્તુ તમને કહું, હવે સામાન્ય રીતે આપણે દિશાઓની જો વાત કરવામાં આવે ને તો અલગ અલગ દિશાઓને અલગ અલગ દેવત્વ છે. માનો કે આપણે ઈશાન ખૂણામાં ભગવાન શ્રી શિવનું દેવત્વ છે, અગ્નિ ખૂણામાં અગ્નિ દેવતાનું દેવત્વ છે, નૈઋત્ય ખૂણામાં પિતૃઓનું દેવત્વ છે, વાયવ્ય ખૂણામાં વાયુનું દેવત્વ છે, ઈશાન ખૂણાની અંદર ઈશ્વરનું, તો ઉત્તર ખૂણાની અંદર કુબેરનું દેવત્વ છે, તો સાથે સાથે દક્ષિણ દિશામાં યમરાજનું દેવત્વ છે, પશ્ચિમ દિશામાં વરુણનું દેવત્વ છે અને પૂર્વ દિશામાં સૂર્યનારાયણનું દેવત્વ છે. તો કયા દેવત્વની જરૂર છે? લક્ષ્મીની જરૂર છે. તો પિતૃઓ પાસે બે ડિપાર્ટમેન્ટ, સંપત્તિ અને સંતતિ. પૈસો વધારે, સંપત્તિ વધારે એ પણ પિતૃઓના આશીર્વાદથી વધે અને સંતાનો સંસ્કારી પાકે એ પણ પિતૃઓના આશીર્વાદથી પાકે. મતલબ પિતૃ અને પૈસાની રખેવાળી સોંપી દો. તો પિતૃ અને પૈસાની રખેવાળી સોંપ્યું હોય તો તમારે તિજોરી પિતૃઓના ખોળામાં મૂકવી પડે અને પિતૃનો ખોળો એટલે ઘરની અંદર આપણો નૈઋત્ય ખૂણો. તો નૈઋત્ય ખૂણાની અંદર જો તિજોરી મૂકવામાં આવે તો નૈઋત્ય ખૂણો સ્થિરતાનો ખૂણો છે મિત્રો. નૈઋત્ય ખૂણો એ સામાન્ય રીતે તમને કહું કે દાંપત્ય જીવનમાં સારી સુખાકારી જયારે જોઈતી હોય ત્યારે પહેલા નૈઋત્યમાં તમારો બેડરૂમ રાખો, જો પતિ પત્ની વચ્ચે લગ્ન જીવનની કેવી સારી એક મધુરતા જોવા મળે. કારણ કે પિતૃઓનો ખૂણો છે, આશીર્વાદનો ખૂણો છે અને પિતૃઓના આશીર્વાદ જો મળે તો દેવતાઓના આશીર્વાદ કદાચ થોડા અધૂરા મળે, પિતૃના આશીર્વાદ વધારે મળે તો પિતૃઓના આશીર્વાદથી આપણું નાવ તરી જાય પાછું. તો અહીંયા જે વાત છે મારે કહેવાની છે કે નૈઋત્ય ખૂણો એ પિતૃઓનો ખૂણો છે અને પિતૃઓના ખોળામાં તમે તિજોરી મૂકી દો, મતલબ નૈઋત્ય ખૂણામાં તમે તિજોરી મૂકી દો તો તમારા સમૃદ્ધિમાં વધારો થાય અને સાથે સાથે પિતૃઓના આશીર્વાદથી ધનની વૃદ્ધિ પણ થાય. તો અને જેનો ખૂણો નૈઋત્ય છે ને મોટા ભાગે આપણે ત્યાં વજન પણ રાખતા હોઈએ છીએ, એ વજન રહે એટલે સારું. તો આ વસ્તુ પણ છે. બીજી વસ્તુ તમને કહું, ઘણી વખત આપણને ખોટો વ્યય થઈ જાય છે, પૈસા ચોરાઈ જાય છે. આ બધી પરિસ્થિતિ જયારે બચતી હોય ગમે એટલું આપણે રાખીએ, કોણ હાથમાંથી ઉપાડી જાય ખબર નથી પડતી. ઘણી વખત ગજવામાંથી પૈસા નીકળી જતા હોય છે, ઘણી વખત તિજોરીમાંથી હાથમાંથી પૈસા નીકળી જતા હોય, ચોરાઈ જતા હોય છે. આવા સમયે પણ નૈઋત્ય ખૂણામાં જો તિજોરી પૈસો મૂકવામાં આવે તો એમ કહે પૈસો સ્થિર રહે છે, કારણ કે ત્યાં પિતૃઓની અમી નજર રહે છે અને પિતૃઓની અમી નજર હોય તો સારી સફળતાની પ્રાપ્તિ કરાવે છે. ઘરમાં પિતા કે માતા હોય અને તમે તમારો પગાર એને આપી દો, ભલે વાપરવાના તમારા માટે, પણ એને જે આનંદની અભિવૃદ્ધિ થાય એવી આનંદ કદાચ બીજે ક્યાંય ન મળે. મારો દીકરો કમાઈને લાવ્યો છે ભાઈ, આ આનંદ જે છે પિતૃઓને પણ થતો હોય છે. માટે નૈઋત્ય ખૂણાની અંદર પિતૃઓની પ્રસન્નતાની પ્રાપ્તિ માટે આ ખૂણાને પસંદગી કરવામાં આવે છે.
પણ હવે નૈઋત્ય ખૂણામાં તિજોરી રાખીએ તો ખરા, પણ તિજોરી ખોલવી કઈ દિશામાં, કઈ દિશાની અંદર તિજોરી ખોલવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય, તો એના માટે મિત્રો બે દિશાને ધ્યાનમાં રાખવી પડશે. નૈઋત્ય ખૂણામાં તિજોરી રાખ્યા પછી એ તિજોરી કાં તો ઉત્તર દિશા તરફ ખુલે જ્યાં ભગવાન કુબેર નિવાસ કરે છે, અથવા તો પૂર્વ દિશા તરફ ખુલે જ્યાં ભગવાન ઇન્દ્ર નિવાસ કરે છે. તો ઇન્દ્ર અને કુબેર બંનેની સીધી દ્રષ્ટિ સવારમાં સૂર્યના કિરણો જો તમારી તિજોરી પર પડતા હોય તો સૌથી વધારે મારા લ્યો. કદાચ શક્યતા હોય તો તિજોરી એવી જગ્યાએ રાખો કે સવારમાં સૂર્યના કિરણો સીધા તમારે તિજોરી પર પડે. તો એનો મતલબ એવો થાય કે પૂર્વ દિશામાં રહેલા ઇન્દ્ર મહારાજનો આશીર્વાદ પ્રાપ્ત થાય, ઉત્તર દિશામાં રહેલા કુબેર મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થાય, તો ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે, પૈસો બચે છે અને આપણને સારી સફળતાની પ્રાપ્તિ કરાવડાવે છે. ગુરુ છે ને સામાન્ય પૈસાને સ્થિર કરે. આપણે સ્થિરતાવાળા ગ્રહો જળ સ્થિર દ્વિસ્વભાવ આ ગ્રહોની અલગ અલગ પ્રકૃતિ હોય છે, પણ ગુરુ એટલે બૃહસ્પતિ. તો ગુરુ પૈસાને સ્થિર કરતા ગ્રહોમાં માનવામાં આવે છે. અને શુક્ર એટલે લક્ષ્મી એટલે સમૃદ્ધિ. તો સમૃદ્ધિની સાથે સ્થિરતાવાળો પૈસો જોઈએ. કોઈ પણ માણસ એવું ઈચ્છે ને ખોટા જગ્યાએ પૈસો વપરાય, પૈસો તો જો કે વપરાવાનો છે પણ સારી જગ્યાએ વપરાય અને પૈસો ઉગી નીકળે અને આપણો દેખાય, એના માટે આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખીએ. તો હંમેશા બે કલરને ધ્યાનમાં રાખવા. તમે તમારા તિજોરીની અંદર એક કબાટની અંદર એક નાનકડું લાકડાનું એક બોક્સ બનાવો છો અને એ જયારે પૈસો એની અંદર મૂકવાનો હોય ત્યારે સામાન્ય રીતે નીચેના ભાગમાં જે તમારે બેઠક કરવાની છે એ બેઠકમાં બે રંગનો ઉપયોગ કરજો. એ ચાહે કપડું પણ રાખી શકો છો, ચાહે કાગળ પણ રાખી શકો છો, કાંઈ સરસ મજાની ગાદી પણ બનાવી શકો છો. કાકા તો લક્ષ્મીજીને પધરાવવાના છે મિત્રો, જેવું તેવું થોડું પધરામણી છે, લક્ષ્મીજીને પધરાવવાના છે. તો આવા સમય પધરાવવા માટે જે ગાદી મૂકીએ, જે કપડું મૂકીએ, એ કપડું હંમેશા કાં તો પીળા રંગનું હોવું જોઈએ અથવા તો લાલ કે મરૂણ રંગનું હોવું જોઈએ. સફેદ રંગનું પણ ચાલે છે, એ પ્રમાણે આસમાની રંગ અથવા તો દૂધિયો રંગ અથવા તો ઘણા બધા એવા સારા રંગ છે, પણ બે રંગોને પ્રાધાન્ય વિશેષ આપો મિત્રો. એક પીળા રંગનો ઉપયોગ કરો નીચે કપડું પાથરો છો ત્યારે, એટલે ગાદી બનાવો છો ત્યારે, અને બીજો રંગ રાખો તમે મરૂણ રંગ અથવા તો લાલ રંગ રાખો, જ્યાં લક્ષ્મીજી બિરાજમાન થાય તો આપણા ઘરની અંદર આખા સમૃદ્ધિમાં વધારો થાય અને જ્યારે જેટલું જોઈતું હોય એટલું નાણું આપણને મળી રહે અથવા તો ક્યાંકથી પ્રાપ્ત થાય અથવા બચાવેલા નાણાંનો આપણે સારી રીતે ઉપયોગ કરી શકીએ. તો એનો મતલબ આ કે લક્ષ્મીજીની સમૃદ્ધિને જો વધારવી હોય તો આ પ્રમાણે તમારે રંગનો ઉપયોગ કરવો પડશે. એ ઉપરાંત ઘણી વખત ખાલી પૈસા જ પડ્યા હોય છે. આપણા શાસ્ત્રની અંદર 3 એવા યંત્રો બતાવવામાં આવેલા છે કે વિધિવત એ યંત્રની સ્થાપના પૂજા કરવામાં આવે, એને સિદ્ધ કરવામાં આવે, એનું અનુષ્ઠાન કરવામાં આવે, એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે અને ત્યારબાદ તિજોરીમાં જ્યાં આપણું ઝવેરાત નાણું આ બધું પડ્યું રહેતું હોય, દર દાગીના, એ જગ્યાએ તમે 3 યંત્રમાંથી કોઈ પણ એક યંત્ર મૂકો તો 3 યંત્ર મૂકો તો લક્ષ્મીજીની વૃદ્ધિ થાય. તો એનો આ તમે દર્પણ સામે હોય તો આપણે મોઢું જોઈ શકીએ, દિવાલમાં તો મોઢું જોવાય નહીં. એમ આ પ્રમાણે તમે વિચાર જો કરો તો 3 યંત્ર, એક તમે લક્ષ્મી યંત્ર રાખી શકો છો અથવા એક તમે શ્રી યંત્ર રાખી શકો છો અને અથવા તો કુબેર યંત્ર રાખી શકો છો. તો શ્રી યંત્ર, લક્ષ્મી યંત્ર અથવા કુબેર યંત્ર જ્યાં તમે પૈસા મૂકો ને ગાદી પાથરો તો મધ્ય ભાગની અંદર તમે આ યંત્ર રાખી શકો છો. અને કદાચ જો નાનું યંત્ર હોય તો એની ઉપરના ભાગમાં તમે તાંબાના એક પિરામિડને પણ સ્થાપિત કરીને પછી નીચે તમે પૈસો રાખો તો સમજી લો પૈસાની વૃદ્ધિ થઈ. આ મિત્રો આ કેવું છે, મનનો આ છે. મન તમારું પ્રસન્ન હોય તો બધી તમને પ્રસન્નતાની પ્રાપ્તિ થાય. અને મન જેનું હાજુ એ હાજો અને મન માદું એનું માદો. હે રહેતું જ નથી ને હે ટકતું જ નથી, તો ઉપરવાળો તો તથાસ્તુ કહે છે, બીજું કંઈ આવડતું નથી, પણ કરવાનું છે આપણે. તો આ પ્રમાણે કરવાથી સારી સફળતા અને સારા લાભની પ્રાપ્તિ થાય. તો આ વસ્તુ ધ્યાનમાં રાખીને કરવી જોઈએ. વાયવ્ય ખૂણામાં તમે તમારો પૈસો મૂકો છો, મતલબ એ પૈસો તમારો ઝડપથી વપરાઈ જાય, ધ્યાનમાં રાખજો. વાયવ્ય ખૂણામાં મૂકેલો પૈસો ઝડપથી નીકળી જતો હોય છે, આ દિશાઓને તમારે ધ્યાનમાં રાખવી પડશે. ઉત્તર તરફ તિજોરી ખુલે, પૂર્વ તરફ તિજોરી ખુલે, એનું ધ્યાન રાખવું પડશે. ઈશાનની અંદર ઘણા લોકો તિજોરી મૂકતા હોય છે. ઈશાન છે સામાન્ય ઈશ્વરનો ખૂણો બરાબર છે, પણ ઈશાન ખૂણામાં તિજોરી મતલબ તમે લોખંડની તિજોરી મૂકો છો તો ઈશાન ખૂણાને તમે ભાર કરો છો અને ઈશાન ખૂણામાં કોઈ દાડો ભાર ચાલે. ઈશાન ખૂણો હંમેશા હળવો જોઈએ. એટલે લોકો ઘણા બધા ઈશાનમાં ભગવાનનું મંદિર હોય એની આજુબાજુમાં તિજોરી ગોઠવતા હોય છે. વાસ્તુશાસ્ત્રની અંદર અહીંયા તમે જુઓ તો એ દોષ આપે છે, જેના કારણે અર્થનાશ કહેવાય છે. એટલે પૈસો ટકતો નથી, અર્થનાશ થાય છે. એનું કારણ ઈશાન ખૂણાની અંદર વજન વધારે હોય, તિજોરી હોય અને એમાં તમે પૈસો મૂકો. તિજોરી જ્યાં પૈસા મૂકવાની એની આજુબાજુના ભાગની અંદર સ્વચ્છતા હોવી જરૂરી છે. અમુક ગાભા એવા નાખી દઈએ આપણે, અમુક એવી જગ્યાએ વસ્તુઓ મૂકી દઈએ જેની જરૂરિયાત ના હોય અને પડી એમ કહેવાય છે બગડતી જાય એવી વસ્તુઓ તિજોરીની આસપાસ તમે પૈસો રહેતો એની આજુબાજુ મૂકો તો સમજી લો ક્યાંક ને ક્યાંક તકલીફ થાય છે. મતલબ કે સ્વચ્છ રાખો. બીજું, તિજોરી જ્યારે તમે ખોલો ત્યારે સામે કોઈ પણ ભગવાનનો ફોટો ના હોવો જોઈએ. કોઈ પણ ઈષ્ટદેવ હોય આપણા, કે લક્ષ્મીજીની દ્રષ્ટિ પર ના,
કોઈ પણ દ્રષ્ટિ દેવોની અંદર તિજોરીમાં ન થાય એનું ધ્યાન રાખવું પડશે. બરાબર છે? તો કોઈ પણ તિજોરી ખોલો ત્યારે સામે કોઈ પણ દેવતાઓનો ફોટો ન હોય આવું વાસ્તુશાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. અને ઉપરાંત આપણે જોઈએ છે કે હળદરની ગાંઠ તમે મૂકો છો, સોપારી મૂકો છો, ખારેક મૂકો છો, આ 5 જે ને કે સારા વાના જેને કહી શકાય એ મૂકવાથી લક્ષ્મીની વૃદ્ધિ થાય છે. એક ચાંદીનો સિક્કો પણ તમે કશું જ ના હોય ચાંદીનો સિક્કો પણ તમે મૂકી શકો છો. તો આ બધું મૂકવાથી લક્ષ્મીજીની વૃદ્ધિ થાય છે. મિત્રો, નાની નાની વાતો સમજીને જો આપણે આગળ વધીએ ને તો આજ પણ જેટલી લક્ષ્મી આપણા ઘરે આવે એ લક્ષ્મી આપણને આનંદ કરાવડાવે, આપણા પરિવારનું એમ કહેવાય કે સમૃદ્ધિમાં વધારો કરે અને દરેક પ્રકારના કાર્યમાં આપણને યશ મળે છે. ઘણી વખત એવા તિજોરીમાં કયા રંગ હોવા જોઈએ એ પણ ઘણી વખત આપણને પ્રશ્ન થાય. બહારથી તિજોરીમાં ગમે તે રંગ હોય પણ તિજોરીના અંદરનું જે બોક્સ છે એની અંદર તમારે રંગનું જો ધ્યાન રાખવાનું હોય તો એમાં સોનેરી, આછો પીળો, વાદળી, આ ક્રીમ કલર અથવા આ બધા કોઈ સ્થિર લક્ષ્મી જેને કહેવાય, જેને લક્ષ્મીની સ્થિરતા જોઈતી હોય, તિજોરીની અંદરના ભાગમાં જે આપણે બોક્સ મૂકવાનું હોય અથવા તો જ્યાં પાથર કરવાનું હોય એની આજુબાજુની જે જગ્યા હોય તે તમે સામાન્ય રીતે કાગળ લગાવીને પણ એને રાખી શકો છો, કપડું પણ એને રાખી શકો છો. જે કંઈ રાખવું હોય તે સમૃદ્ધિ માટે, હંમેશા પ્રસન્નતાની પ્રાપ્તિ માટે આટલું જો કરવામાં આવે તો લક્ષ્મીજી સમૃદ્ધિ આપે છે. અને એ લક્ષ્મીજી મારા તમારા મનને એક આનંદ કરાવડાવે છે અને સારી લક્ષ્મી હંમેશા સારી સફળતા પ્રદાન કરે છે. જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે